કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના લાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. 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 તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. સનાતનીઓ આટલું સમજો, આ સર્વોચ્ચ ન્યાયાલય છે. કોઈ પણ પ્રશ્નનો અંતિમ જવાબ આ પ્રસ્થાનત્રયી આપે. ત્રણ પ્રસ્થાન: ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. સુપ્રીમ કોર્ટનો ફેસલો અંતિમ, એને કોઈ બદલાવી ન શકે કે ના, સામાન્ય રીતે નહીં કે ના, છે ને. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, પ્રેસિડેન્ટ હેઝ ધેટ પાવર. આપણા સંવિધાનમાં જો આ વ્યવસ્થા છે તો વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના વાક્યો, એના વચનો. વેદાઃ ઉપનિષદો, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા, અને બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ, આ પ્રસ્થાનત્રયી. પણ જે સત્તા રાષ્ટ્રપતિ પાસે છે તો એ સત્તા જગતપતિ પાસે ન હોય. અને એ જગતપતિ, એ પરબ્રહ્મ પરમાત્મા, એનું વાંગ્મય સ્વરૂપ જે અત્યારે આપણી સમક્ષ બિરાજે છે એ છે શ્રીમદ ભાગવત. બોલીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. ભાગવત ભગવાન